જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજે આપણે જાણીશું પવિત્ર પાવન માસ પુરુષોત્તમ માસના અધ્યાય 4ની પવિત્ર કથા. આ કથા આપણને ભક્તિ, ધીરજ, સત્ય અને ભગવાન પ્રત્યે અડગ વિશ્વાસનું મહાત્મય સમજાવે છે. જીવનમાં કેટલાય સંકટો આવે, પરંતુ જે ભક્ત સાચા મનથી પ્રભુનું સ્મરણ કરે છે તેના પર હંમેશા ભગવાનની કૃપા વરસે છે. તો ચાલો ભક્તિભાવથી સાંભળીએ પુરુષોત્તમ માસ અધ્યાય 4 અને જાણીએ આ અદ્ભુત કથાનો મહિમા. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 4 મલ માસના દુઃખની કથા. સૂત પુરાણી સોનકાદી મુનિઓને ઉદ્દેશીને બોલ્યા, હે પ્રભુ, ભગવાન નારાયણ નારદજીને કહે છે તથા શ્રી કૃષ્ણ ભગવાન પાંડવોને ઉદ્દેશીને કહે છે, મલ માસનું શું બન્યું તે હું તમારી સમક્ષ કહું છું, તે તમે સાંભળો. આમ કહીને મલમાસના દુઃખની કથા સંભળાવવા લાગ્યા. તિરસ્કાર, અપમાન અને દુઃખને કારણે મલમાસનું જીવન ઝેર જેવું બની ગયું. ભગવાન વિષ્ણુના ચરણ કમળના સ્પર્શ કરીને તેણે પોતાના દુઃખ કહેવા માંડ્યા. મલમાસ ભગવાન નારાયણને કહે છે, હે દયાસાગર, હું કંઈ ન સૂઝવાથી અકળાયેલો અને મૂંઝાયેલો છું. આપના શરણે આવ્યો છું. લોકોએ મારો તિરસ્કાર કરીને હળધૂત કર્યા છે. હું અનાથ છું. આપ મારી રક્ષા કરો. મલમાસ નામ આપીને મારા ભાઈઓએ મારું ઘોર અપમાન કર્યું છે. મારું જીવન અસહ્ય બની ગયું છે. મારું કોઈ અધિષ્ઠાતા દેવ નથી. આ 30 દિવસ દરમિયાન સૂર્યનું સંક્રમણ અટકી જાય છે. આથી મને હળધૂત કરવામાં આવે છે. હે પ્રભુ, આપ દેવકીને કંસના ભયમાંથી મુક્ત કર્યા. યમુનાજીના વિસ્મય જળથી મૃત્યુ પામેલા ગોપ બાળકોને આપે સજીવન કર્યા હતા. દુષ્ટ દુશાસનના હાથમાંથી દ્રૌપદીજીને બચાવ્યા હતા. તો શું આપ મારી રક્ષા નહીં કરો? કુબજોને તારનાર અને ગજેન્દ્ર હાથીને મોક્ષ આપનાર એવા આપ મારા ઉદ્ધારક બનો. આટલું કહીને મલમાસ પોકે પોકે રડવા લાગ્યો. ભગવાન વિષ્ણુ તેની પ્રત્યે દયા લાવીને બોલ્યા, હે વત્સ, દુઃખના સમયમાં ધીરજ ધારણ કરવી જોઈએ. રડવાથી કંઈ વળતું નથી. મારે શરણે આવેલ કોઈ પણ દુઃખી સંકટ મુક્ત થયા વિના પાછો ફરતો નથી. મારા ધામમાં અને મારા શરણમાં દુઃખ કે શોકનું તેમજ મૃત્યુનું નામ નિશાન જોવા નહીં મળે. હું તને દુઃખમાંથી મુક્ત કરીશ. તારે જે કહેવું હોય તે ધૈર્ય અને શાંતિથી કહે. ભગવાન વિષ્ણુના આવા વચન સાંભળીને મલમાસને આનંદ થયો. તે 2 હાથ જોડીને બોલ્યો, હે પરમ કૃપાળુ, મારું દુઃખ મેં આપની સમક્ષ જાહેર કર્યું છે. મારો તિરસ્કાર ન થાય. મારા જેવા અન્ય માસો, પક્ષો અને તિથિઓની જેમ જેમ તેમને અધિષ્ઠાતા દેવ છે, તેમ મને પણ અધિષ્ઠાતા દેવ આપો. તેમ મારો પણ અધિષ્ઠાતા સ્થાપિત કરો. આ માસમાં શુભ કાર્યો થઈ શકે તેવી આપ કૃપા કરો. લોકો મને મલમાસ ન કહે તેને માટે મારું યોગ્ય નામકરણ કરી આપો. આપ દીન દયાળુ છો. મારા ઉપરના આ કષ્ટો મને મરણતુલ્ય લાગે છે. મને તેમાંથી ઉગારો. આમ કહીને મલમાસ મૂર્છા પામીને ભગવાન શ્રી વિષ્ણુના ચરણમાં ઢળી પડ્યો. શ્રી બૃહદ નારાયણ શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો મલ કલ માસના દુઃખની કથા નામનો 4થો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હવે સાંભળીએ પુરુષોત્તમ માસના 4થા દિવસની કથા વાર્તા. આજે આપણે સાંભળીશું 4 ચકલીની વાર્તા. આ વાર્તામાં પુરુષોત્તમ ભગવાનનું મહાત્મય દર્શાવ્યું છે. આ પુરુષોત્તમ ભગવાનનું વ્રત અધિક માસમાં કરવાનું હોય છે. અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ, જેને મળ માસ પણ કહે છે. મળ માસ ભગવાન શ્રી કૃષ્ણનું શરણ પામી અમૃત માસ બન્યો. સહસ્ત્ર ગણું ફળ આપનાર આ પવિત્ર માસમાં ધર્મ, ધ્યાન કરનાર, વ્રત તપ કરનાર, બ્રહ્મ ભોજન કરાવી યથાશક્તિ દાન દક્ષિણા દેનાર, વ્રત પૂર્ણ થઈ અન્ન વસ્ત્રના દાન કરનાર, મૃત્યુલોકના સકળ સુખ ભોગવીને અંતકાળે વૈકુંઠની પ્રાપ્તિ કરે છે. જે કોઈ ધર્મિષ્ઠ નર નારી એકટાણા કે ધારણા પાળના કરે છે કે પછી ઉપવાસ કરીને આ વ્રત કરે છે, અધિક માસનું મહાત્મય દર્શાવતી કથા વાર્તા રોજ સાંભળે છે, અધિક માસના રોજ એક અધ્યાય સાંભળે છે,
તે આ લોકમાં પરમ સુખ પામી વૈકુંઠને પ્રાપ્ત કરે છે. મિત્રો, આ હતું અધિક માસમાં કથા વાર્તા સાંભળવાનું મહાત્મય. હવે સાંભળીએ 4 ચકલીની વાર્તા. લક્ષ્મીપુર નામનું એક નગર હતું. પવિત્ર પુરુષોત્તમ માસમાં આવતા ભાવિક નર નારી નદીએ સ્નાન કરવા જતા અને સ્નાન કરી કથા વાર્તા સાંભળે અને એક વડ નીચે બેસીને સત્સંગ કરે, ઉપવાસ, ધારણા પારણા, એકટાણાની વાતો કરે, વ્રતનો મહિમા ગાય અને આ વડની ડાળી પર 4 ચકલી માળો બાંધીને રહેતી અને મહિમાની વાત સાંભળી 4 ચકલીએ નક્કી કર્યું કે વ્રતના પારખા તો કરવા જ જોઈએ. એક ચકલીએ ઉપવાસનો સંકલ્પ કર્યો, બીજી ચકલીએ થાળના પારણા શરૂ કર્યા, ત્રીજી ચકલીએ એકટાણા લીધા અને ચોથી ચકલી બોલી, મારે તો કંઈ કરવું નથી, ભગવાને પેટ આપ્યું છે તો ધરાઈને ખાવું, ના ભૂખ્યા શા માટે રહેવું જોઈએ. હવે બન્યું એવું કે ભગવાન પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે 4 ચકલીઓ મૃત્યુ પામી. 4 નગરના શેઠના ઘેર જન્મી. શેઠને સંતાનમાં એક દીકરો જ હતો. વારાફરતી 4 લક્ષ્મી જન્મી, તેથી શેઠના આનંદનો પાર ન રહ્યો. 4 દીકરીને 5મો દીકરો લાડે ગોડે ઉછરવા લાગ્યા. સમય જતાં દીકરીઓ ઉંમરવાન થઈ. સૌથી મોટી દીકરી રાજાના કુંવરને ગમી. બીજીના લગ્ન એક ધનપતિના પુત્ર સાથે થયા. ત્રીજીને હાટડી ચલાવતો પતિ મળ્યો અને ચોથીને મજૂરી કરતો વડ મળ્યો. ભાગ્યની વાત એ છે કે ભાગ્યના ભેદને ભગવાન પણ જાણી ન શક્યા. 4 દીકરીઓ પરણીને સાસરે ગઈ. બીજા વર્ષે શેઠે દીકરાના લગ્ન લીધા અને 4 દીકરીઓને લગ્નનું આમંત્રણ આપવા તેડું કરવા 4 દીકરીને ઘરે બોલાવ્યા અને કહ્યું, મોટી દીકરી કહે હું લગ્નના દિવસે આવીશ, બીજી દીકરી કહે હું લગ્નના આગલા દિવસે આવીશ, ત્રીજી દીકરી કહે હું અઠવાડિયું અગાઉ આવીશ અને ચોથી દીકરી સાથે આવવા જ તૈયાર થઈ ગઈ. આમ ચોથી દીકરીને તેડીને શેઠ શેઠાણી ઘરે આવ્યા. દીકરી તો રંગે ચંગે લગ્નની તૈયારી કરે. મોટી દીકરી લગ્નના દિવસે આવી, આથી તેને ખૂબ માનપાન અને હેત મળ્યા. બીજી દીકરી લગ્નના આગલા દિવસે આવી, આથી તેને મોટી દીકરી કરતાં થોડા ઓછા માનપાન મળ્યા. ત્રીજી દીકરી અઠવાડિયા ગામ આવી હોવાથી તેને પહેલી અને બીજી કરતાં થોડા ઓછા માન મળ્યા અને ચોથી દીકરી શેઠ શેઠાણી જ્યારે બોલાવવા ગયા, આમંત્રણ આપવા ગયા ત્યારે સાથે આવી, તેથી આખો દિવસ ઘરનું કામ કરવું પડતું. શેઠ શેઠાણીએ ધામધૂમથી દીકરાને પરણાવ્યો. દીકરીઓને આગ્રહ કરીને રોકી. પછી વિદાય વેળા આવી મોટી દીકરીને 20 સોના મહોરો આપી, બીજીને 15 સોના મહોરને, ત્રીજીને 10 સોના મહોરને, સૌથી નાની દીકરીને 1 જોડી કપડાં આપ્યા. ત્યારે નાની દીકરીની આંખમાં આંસુ આવી ગયા. એને ખૂબ દુઃખ લાગ્યું કે હું ગરીબ છું, આથી મને જાજુ ન આપ્યું. મોટી દીકરીએ નાની દીકરીના આંસુ લૂછ્યા અને તેને પૂર્વજન્મની વાત યાદ અપાવી. પુરુષોત્તમ માસમાં મેં ઉપવાસ કર્યો હતો, આથી મારા લગ્ન રાજાના કુંવર સાથે થયા. બીજી બહેને ધારણા પારણા કર્યા હતા, આથી એના લગ્ન ધનપતિના પુત્ર સાથે થયા. ત્રીજી બહેને એકટાણ્યા કર્યા હતા, આથી તેના લગ્ન હાટડી ચલાવતા વણિક સાથે થયા. તે કંઈ નહોતું કર્યું, ખાવા પીવામાં દિવસો પસાર કર્યા હતા. આથી પુરુષોત્તમ ભગવાનના વ્રતનું અપમાન થયું. તેનો દોષ તને લાગ્યો છે. નાની દીકરીએ પુરુષોત્તમ ભગવાનની માફી માગી અને તત્કાળ ભગવાનના વ્રતનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ આવતા પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કર્યું અને વ્રતના પુણ્યના પ્રભાવે અખૂટ સમૃદ્ધિ પ્રાપ્ત કરી. વ્રત ઉપવાસ જે કરે પામે સુખ અપાર, કરે ધારણા પારણા સુખ ભોગવે સંસાર. એકટાણા જે આદરે સમજે સદા નાર, વ્રત નિયમ જે ના કરે સદાય હાહાકાર. હે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, જે કંઈ પૂર્ણ શ્રદ્ધાથી તમારું વ્રત કરે, વ્રતનો મહિમા કરે, વ્રતની કથા વાર્તા સાંભળે, તેમનું કલ્યાણ કરજો. જેવા નાની દીકરીને ફળ્યા એવા સર્વને ફળજો. આ કથા વાંચનાર, સાંભળનાર અને કહેનારને સૌને ફળજો. મિત્રો, આ હતી 4 ચકલીની વાર્તા, જે અધિક માસમાં સાંભળવાનું ખૂબ જ મહાત્મય છે. અને અધિક માસ દરમિયાન આખો મહિનો ઉપવાસ કરવો, ઉપવાસ ન થઈ શકે તો ધારણા પારણા કરવા, એટલે કે 1 દિવસ ઉપવાસ અને 1 દિવસ એકટાણું કરવું. જો એ ન થાય તો 1 ટાઈમ ભોજન કરીને એકટાણું કરવું. જો કોઈ વ્યક્તિ આમાંથી કંઈ ન કરી શકે તો રોજ અધિક માસના અધ્યાય સાંભળવા, કથા વાર્તા સાંભળવી, પુરુષોત્તમ માસનું મહાત્મય સાંભળવું. અને જે કોઈ વ્રત ઉપવાસ કે એકટાણા નથી કરી શકતા તેમણે અધ્યાય અને કથા સાંભળવા માત્રથી વ્રત કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. મિત્રો, આજની આ 4 ચકલીની વાર્તા તમને જરૂર ગમી હશે. વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂરથી લખજો.
મિત્રો, ફરી મળીશું આવી જ નવી વાર્તા અને અધ્યાય સાથે પુરુષોત્તમ મહિનાના. જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિ.